લીમખેડામાં મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમની લાલ આંખ. લીમખેડા દુધિયા અને બાંડીબાર વિસ્તારમાં તંત્ર દ્વારા આકસ્મિક તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષા ટીમે શંકાસ્પદ ખાદ્ય પદાર્થો અને જુદી જુદી મીઠાઈઓના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. તપાસ દરમિયાન આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવા કૃત્રિમ કલરવાળી સેવ મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત નાસ્તો બનાવવામાં બળેલા અને વારંવાર ઉપયોગમાં લેવાયેલા આરોગ્ય તેલનો વપરાશ કરતા વેપારીઓને સ્થળ પર જ કડક નોટિસ ફટકારવામાં આવી હતી. નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને મિલાવટી પેંડા અને હલકી ગુણવત્તાની સામગ્રી વેચતા વેપારીઓમાં તંત્રની કાર્યવાહીથી દોડધામ મચી ગઈ છે. તપાસ શરૂ થતાં જ અનિયમિતતાનો આચરનારા કેટલાક શંકાસ્પદ વેપારીઓ દુકાનો બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા. તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારા તમામ વેપારીઓને આકરી અને કડક ચેતવણી આપવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય જનતાના આરોગ્ય સાથે જોખમ ઊભું કરનારા તત્વો સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ અને કાનૂની કાર્યવાહી સતત ચાલુ રહેશે.